जय श्री कृष्ण। जो આપણે બંને નાના કાચ લઈ લીધા છે, નાની સાઈઝના, જો આપણે ગોળ કાચ નાની સાઈઝના બંને લઈ લીધા છે અને આપણે આ દોરાથી આપણે 5 નંબરની સોય લઈ લીધી છે અને આપણે રંગોલીનો દોરો ડબલ કરી 6 અને 6 12 ચાકડા પરોવી લીધા છે સોયમાં અને આપણે જો આ રિંગ બનાવી નાખી છે। જો કેવી સરસ રિંગ તૈયાર થઈ ગઈ છે આપણી। આપણે કાચની એમનેમ દોરાની સિંગલ રિંગ બનાવી લીધી છે અને આપણે આવી રીતના કાચ ઉપર મૂકી દેવાની છે, લગાવી દેવાની છે, પણ આપણે આમાં અલગ કરવાનું છે। હજુ આપણે આવી એક રિંગ બનાવવાની છે અને આ બંને કાચને આપણે નીચે ગમ લગાવી અને ચોટાડી દેવાના છે। પછી આપણે બંને બાજુ રિંગ લગાડવાની છે, આ બાજુ રિંગ લગાડવાની છે આવી રીતના અને આ બાજુ પણ રિંગ લગાવવાની છે, એટલે આપણે એક અલગ નવી ડિઝાઇન કાચની તૈયાર થઈ જશે। આપણે આ નવો કાચ છે, આપણે પહેલી વાર જ બનાવી છે, યાદ થઈ જાય। આપણે જો આ બંને કાચને ચોટાડી દેવાના છે, આવી રીતના બંને બાજુ ગમ લગાવીને અને આમ ભેગા કરી દેવાના છે, એટલે ચોટી જાય। એટલે આપણે આને સેન્ડવિચ કાચ પણ કહી શકીએ અને બાસ્કેટ કાચ પણ કહી શકીએ। એટલે આપણે એકદમ નવી ડિઝાઇન છે, આની તમે એરિંગ્સ બનાવી શકો, નેકલેસ બનાવી શકો અને તમારા ગમે આપણે લટકણ બનાવવું હોય, લટકણમાં પણ તમે આ કાચ યુઝ કરી શકો। એટલે હવે આપણે બંને કાચને ચોટાડી દેવાના છે પહેલા ભેગા। જો આવી રીતના ગમ લગાવી દેવાનું છે, બહુ જાજુ નથી લગાડવાનું, થોડું લગાડવાનું છે અને આકાશને લઈ અને બંને કાચ ભેગા કરી દેવાના છે। આવી રીતે બંને ભેગા કરી અને ચોટાડી દેવાના છે। જો બંને બાજુ કાચ આવી ગયો છે। હવે જો આપણે 12 ત્રાકડાવાળો દોરો લઈ લીધો છે અને આપણે છેડે ગાંઠ નથી લગાડવાની, જો આવી રીતના ગાંઠ નથી વાળવાની। જો આવી રીંગો તમે બનાવીને લાટ બધી ઘરમાં સ્ટોર કરી શકો। તમારે કોઈ પણ ડ્રેસમાં બ્લાઉઝમાં કાચ લગાવવા હોય, ઇમરજન્સી તમારે કરવા છે તો સીધા કાચ લીધા અને માથે રિંગ મૂકી, આવી રીતના માથે રિંગ મૂકી દીધી અને ફરતા ટાંકા લઈ લેવાના, એટલે કાચ તૈયાર થઈ જાય। ખાલી 4 ટાંકા લઈ લો, એક આ ખૂણે, એક આ ખૂણે, એક આ ખૂણે ને એક આ ખૂણે, 4 ટાંકા લઈ લો એટલે કાચ રેડી આખો આપણો। તમારે જલ્દીથી બનાવો ઇમરજન્સી, અને તમારે આવી રીંગો તમે સ્ટોર કરી અને ઘરે બેઠા ધંધો પણ કરી શકો। ઘરે બેઠા તમે આવી રીંગો વેચી શકો, પેકેટ બનાવી નાખવાના, 100 રિંગ 50 રિંગ એવી રીતના પેકેટ બનાવી નાખવાના અને તમારી જેવી મહેનત હોય એવી રીતના તમારે કેટલી મહેનત પેડી છે એમાં એ પ્રમાણે તમારે મટીરિયલનો ભાવ રાખી દેવાનો, તમે ઘરે બેઠા પણ તમે સેલ કરી શકો। જો હવે આપણે રિંગ બનાવવાની છે, કેવી રીતના રિંગ બનાવી એ હું તમને આ વિડીયોમાં શીખવાડી। જો આપણે 12 ત્રાકડાવાળો દોરો લઈ લીધો અને પેન લઈ લીધી છે। જો આ પેન લઈ લીધી, અહીંયા આપણે ગાંઠ નથી લગાવવાની, 12 ત્રાકડા છે એમાં ગાંઠ નથી લગાડવાની, આવી રીતના અહીંયા અંગૂઠાની મદદથી દબાઈ દેવાનો છે અને આપણે અહીંયા આવી રીતના 1 અને 2 આવી રીતના 3 આટા કરી લેવાના છે। 3 આટા કરી લીધા। હવે અહીંયા આવી રીતના પકડી રાખવાનો છે, દોરામાં સોય પરોવેલી છે આવી લેવાની છે પહેલા દોરામાં। જો અહીંયાથી સોય નાખવાની છે, આવી રીતે સોય નાખી આટીની અંદર અને આમ આપણે આટી લઈ લીધી। હવે આને આપણે કાઢી નાખવાની છે, આખી સોયને દોરાની અંદર ખેંચી લેવાની છે। આ દોરાને આપણે અલગથી રાખવાનો છે, એ આપણે ભેગો લઈ જ લેવાનો છે। પછી ખેંચી લીધો એટલે અહીંયા આટી પડી ગઈ। હવે આપણે આને પેનમાંથી કાઢી નાખવાની છે, આવી રીતે જો પેનમાંથી કાઢી લીધી બધી આટી। હવે આ દોરાને આપણે અહીંયા સાથે જ રાખવાનો છે, આમાં અને અહીંયાથી આટી લેતી જવાની છે, અહીંયાથી આમ રાખી અને આની અંદર સોય નાખી અને દોરાની વચ્ચે કાઢવાની છે, આવી રીતે દોરાની વચ્ચે સોય રાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે, એટલે અહીંયા આખી ગાંઠ બેસી જાય। ગાંઠ બેસી જાય એટલે એકદમ સરસ અને ફાઇન થઈ જાય। આવી રીતે જો આપણે આ દોરો રાખ્યો હોય છૂટો, થોડો બહુ મોટો લાગતો હોય તો થોડો કાપી નાખવાનો અને હવે અહીંયાથી સોય નાખવાની છે અંદરની સાઈડથી અને આવી રીતના દોરાની વચ્ચે રાખવાની છે અને આટી લેતી જવાની છે। જો આવી રીતના આટી લેતી જવાની છે, ફરતી આપણે આખી રિંગમાં આટીઓ લેતી જવાની છે, આવી રીતે આટી પડતી જશે અને રિંગ આપણી સરસ થતી જશે। જો અહીંયા દોરો ખેંચતો જવાનો હાથની મદદથી, ફરતું આવી રીતના આટા લેતા જવાના છે ને આપણે આ જે દોરો રાખ્યો હતો ને એ દોરાની ઉપર આંટી લેતી જવાની, એટલે એ દોરો પણ અંદર ઢકાતો જશે, બેસી જશે આખો દોરો અંદર આવી રીતના। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવા નવા વિડીયો અને નવી અલગ અલગ ડિઝાઇનનું ચેનલમાં આવતી રહેશે ને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે કેવી રીતના આમાં કાચમાં રિંગ કરી છે અને આખો કાચ કેવી રીતના બાંધે છે। જો આવી રીતના ખેંચતું જવાનું, જો કેવી સરસ આંટીઓ પડતી જાય છે, આવી જ રીતે ફરતી આપણે આંટી પડતી જશે આખી રિંગમાં। જો અહીંયા આપણે જે આપણે દોરો રાખ્યો તો છૂટો એ ઢકાઈ ગયો છે, આવી રીતે ફરતું હાલતું જવાનું છે। આવી રીંગો તમે ઘરે બનાવી અને ઘરેથી વેચી શકો, ઘરેથી કામ કરી શકો તમે, અને કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવો કાચ કોઈએ નથી બનાવ્યો, આપણે આ રિંગ બનાવી અને પહેલી જ વાર આ કાચ બનાવ્યો છે, કોઈનો છે નહીં અને કોઈએ બનાવ્યો પણ નથી, આપણે પહેલી વાર બનાવ્યો છે। તમને સારો લાગે તો કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો। જો આવી રીતના આટીઓ લેતી જવાની છે। આ કાચને આપણે 2 નામ આપ્યા છે, બાસ્કેટ કાચ અને સેન્ડવિચ કાચ, બંને આપણે નામ આપ્યા છે। તમને કેવો લાગે છે કમેન્ટ કરજો બધા અને વધુમાં વધુ શેર કરજો। ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જો આવી રીતના આમ કરી અને આટી લેતી જવાની છે। જો અડધો કાચ આપણો થઈ ગયો છે, અડધી આટી જો કેવો સરસ આટલું પડતી જાય છે। આખી રિંગ આપણે આવી જ રીતના પૂરી કરવાની છે। જો આવી રીતના સોય નાખવાની છે અને દોરાની વચ્ચે। લાઈક કરી દેજો, વધુમાં વધુ શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં બધે શેર કરી દેજો। આપણે ચેનલમાં બહેનોને બધા ઘરેથી નવા કામ અને નવા આઈડિયા કામ કરવાના આપતા રહીએ, એટલે વધુમાં વધુ શેર કરજો અને બધા જોડાયેલા રહેજો। વધુમાં વધુ બધી માહિતી આપતા રહીએ, કેવી રીતના ઘરેથી કામ કરવું, કેવી રીતના નવો કાચ બાંધવો, કેવી નવી બ્લાઉઝની, સાડીની, ડ્રેસની ડિઝાઇન કરવી।
જો આવી રીતના આપણે આંટીઓ લેતી જવાની છે અને ખાસ રિંગ બાંધતી જવાની છે ફરતે આવી રીતના. જો અહીંયાથી આપણે આંટી લેશું. હવે આપણે મોસ્ટ ઓફલી રિંગ પૂરી થવા આવી છે. આ દોરામાં વળ ચડતા જાય તો આવી રીતના પાછો આખા દોરામાં હાથ ફેરવી દેવાનો એટલે એના વળ ઉખડી જાય. આપણે આમ આવી રીતના આંટી લેતા હોઈએ ને એટલે દોરો ફરે એટલે દોરામાં વળ ચડતા જાય. એ વળ પણ આપણે કાઢતા જવાના. કેવી રીતના કાઢવા એ મેં તમને જો આમાં કહી દીધું. આખા દોરામાં આવી રીતના અહીંથી પકડી અને આખામાં હાથ ફેરવી દેવાનો એટલે સોએથી દોરા વળ નીકળી જાય. હવે અહીંયાથી રિંગ કરવાની છે, આંટી લેવાની છે અને આપણે જો અહીંયા રિંગ પૂરી થઈ જશે. આપણી હવે એક જ આંટી છે, એક આંટી છે એ આપણે લઈ લઈએ. ને આ દોરો કેવી રીતના કટ કરવો એ પણ હું તમને આગળ કહેવાની છું. જો આપણી છેલ્લી આંટી હતી પૂરી કરી લીધી. હવે આપણે અહીંયા પહેલી આંટી લીધી હોય, પહેલી આંટીની અંદર સોય નાખી દેવાની આવી રીતે એટલે આખો રિંગ જોડાઈ જાય. જો આખી રિંગ જોઈન્ટ થઈ ગઈ. જો કેવી સરસ આપણી રિંગ તૈયાર થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો બંને રિંગ એકદમ સરસ અને ફાઇન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ દોરાને કટ કરવાનો છે. કેવી રીતના કરવો? જો આપણે આ રિંગ લીધી હોય, એમાં જે આંટી પડી છે એ દોરાની અંદર આપણે રિંગમાં સોય નાખતી જવાની છે. આવી રીતના થોડા દોરામાં સોય નાખી દેવાની આવી રીતે અને હજુ આપણે 2-3 ટાંકા લઈ લઈએ આવી રીતે. જો અહીંયાથી આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે અને હવે અહીંયાથી આપણે દોરો કટ કરી લેવાનો છે કટરની મદદથી આવી રીતે. જો આપણે દોરો ગાંઠ લગાવીએ તો આપણે રિંગ ટાંકવામાં બહુ પ્રોબ્લેમ થાય એટલે આપણે આવી રીતના ફરતો આંટો વઢી લઈએ એટલે આપણો દોરો નીકળવાનો નથી ક્યારેય અને એકદમ સરસ રિંગ તૈયાર થઈ ગઈ છે. જો કાચ ઉપર આપણે રિંગ મૂકી તો કેવી સરસ લાગે છે. એવી રીતના આપણે બંને બાજુ રિંગ મૂકવાની છે કાચની. જો મૂકી આપણે બંને રિંગ તૈયાર કરી લીધી છે અને કાચ પણ બંને ચોંટાડી લીધા છે. જો આ બાજુ કાચ છે અને આ બાજુ કાચ છે, બંને બાજુ આપણે ચોંટાડી લીધા છે. હવે આપણે મેઇન કામ કરવાનું છે. આ રિંગ કેવી રીતના ટાંકવી એ હું તમને આગળ કહું છું. જો આવી રીતના કાચને લઈ લેવાનો અને રિંગ આપણે હાથમાં લઈ લેવાની છે. રિંગનો આપણે જે ગાંઠવાળો ભાગ છે એને આપણે અંદરની સાઈડ જવા દેવાનો છે. આને આવી રીતના આમ મૂકી દેવાનો છે કાચ ઉપર. આ ભાગને આ બાજુ મૂકી દીધો. હવે આને આવી રીતના પલટાવી દેવાનો છે અને આ ભાગને પણ આપણે ગાંઠવાળો ભાગ જે નીચેનો છે એને આપણે આવી રીતના કાચ ઉપર મૂકવાનો છે. જો આવી રીતના બંને બાજુ આમ પકડી રાખવાનું છે. આવી રીતના આપણે આવી રીતના હાથની અંદર લઈ લેવાનું છે અને હવે આપણે 6 દોરાવાળો આપણે સોયમાં દોરો પરોવી લીધો છે અને આપણે અહીંયાથી નાખવાની છે. અહીંયા આપણે નાની એવી ગાંઠ લગાવી દઈએ આપણે અને જો આપણે અહીંયાથી સોય નાખવાની છે, અંદરની સાઈડથી સોય નાખવાની છે. આવી રીતના અંદરની સાઈડથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે અને હવે આપણે આ સામેની રિંગના આ દોરામાં સોય નાખી દેવાની છે. એ દોરામાં સોય નાખી અને અહીંયા સામેના દોરામાં પાછી સામેની આંટીમાં નાખી દેવાની છે. આવી રીતના આપણે સામે આંટા લેતા જવાના છે. જો આપણે અહીંયાથી શરૂઆત કરી હતી અહીંયા સુધી આપણે ટાંકા લઈ લીધા છે. આવી રીતના ટાંકા લેતા જવાના છે. જો આપણે આ રિંગની આંટી હોય ને, રિંગની આંટીમાં સોય નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચવાનો છે અને પાછી સામેની રિંગની આંટીમાં સોય નાખી દેવાની છે. આવી રીતના એક બાજુ આવી આમ નાખવાની. હવે આ બાજુ અંદરની સાઈડથી નાખવાની અને આ બાજુ પણ અંદરની સાઈડથી નાખવાની. આપણે રિંગની અંદરની સાઈડથી બહાર સોયને કાઢવાની અને દોરો ખેંચી લેવાનો છે. આવી રીતના ફરતા આવી રીતના આપણે ટાંકા લેતા જવાના છે. જો આમ આપણે ફરતા ટાંકા લેતા જઈશું અને દોરો ખેંચતો જવાનો છે. હવે આ બાજુ નાખીશું. બે બાજુમાં અંદરની સાઈડથી જ સોય નાખવાની છે. જો આ બાજુ અંદરની સાઈડથી નાખી એમ આ બાજુ પણ અંદરની સાઈડથી નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. જો અહીંયા આપણે પૂરું થઈ ગયું છે તો અહીંયા આપણે આવી રીતના ઊભી સોય નાખી અને આ દોરાની અંદર લઈ લેશું ટાંકો અને આવી રીતના ગાંઠ લગાવી દઈશું. જો આપણો કાચ તૈયાર થઈ ગયો છે. જો આ બાજુ પણ સરસ કાચ દેખાય છે અને આ બાજુ પણ સરસ કાચ દેખાય છે. જો કેવો સરસ અને ફાઇન આપણો કાચ તૈયાર થઈ ગયો છે. બંને બાજુ આપણે રિંગ કરીને કાચ કરી નાખ. જો આવી રીતના તમે લટકણમાં પણ કાચ આવી રીતના લટકાવી શકો. કોઈ પણ સાડીના, બ્લાઉઝના, ડ્રેસના બધાના લટકણ તમે કરી શકો. જો કેવો સરસ આપણો કાચ તૈયાર થઈ ગયો. ઇયરિંગ્સ બનાવી શકો, નેકલેસ બનાવી શકો. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.